અમદાવાદમાં ડમ્પર ચાલકોનો કહેર. ડમ્પરની અડફેટે છેલ્લા 6 દિવસમાં 3 લોકોના મોત. ડમ્પરની અડફેટે અકસ્માતની ઘટનાને લઈ વીટીવી ન્યૂઝનું રિયાલિટી ચેક. ડમ્પરની કેબિન ડ્રાઈવર સીટથી રોડ ટચ 7 થી 8 ફૂટ ઊંચી હોય છે અને ડાબી બાજુમાં વાહન ચાલક ડમ્પર નજીક ઉભા હોય તો વાહન ચાલક નથી દેખાઈ શકતા. હાઈટ ઊંચી હોવાને કારણે અકસ્માત થવાની વધુ શક્યતા છે. અમદાવાદ શહેરમાં નો એન્ટ્રી હોવા છતાં પણ શહેરના રસ્તા ઉપર ડમ્પરો બેફામ ફરી રહ્યા છે. છેલ્લા 6 દિવસમાં ડમ્પરના કારણે 3 લોકોના મૃત્યુ થયા છે. ત્યારે વીટીવીની ટીમ ડમ્પરનું જે કેબિન છે તે કેબિનમાં પહોંચ્યા છે. શા માટે ડમ્પરના કારણે અકસ્માત થઈ રહ્યા છે તેને જાણવાનો આ પ્રયત્ન કર્યો હતો. ત્યારે મહત્વની વાત કરવામાં આવે તો જે ડમ્પરનું જે કેબિન છે તે કેબિન એટલી હાઈટમાં આવેલું છે કે ડ્રાઈવરની ડાબી બાજુ કોઈ વ્હીકલ ટુ વ્હીલર લઈને ઊભું હોય તો તેને ધ્યાન પડતું નથી. અમદાવાદ શહેરના જે રીતના રસ્તા છે, જે રીતની વાહન ચલાવવાની પદ્ધતિ છે તેની ધ્યાન લઈએ તો ટુ વ્હીલર ચાલકો એક્ઝેક્ટલી ડમ્પરની બાજુમાં ઉભા રહેતા હોય છે અને જો ડમ્પર ચાલક ટર્ન મારવા જાય તો અકસ્માતનો ભોગ બનતા હોય છે. સાથે જ વાત કરવામાં આવે તો ડમ્પરમાં અત્યારે હાલમાં કહી શકાય કે બમ્પરમાં પણ અનેક બ્લાઇન્ડ સ્પોટ છે. જેમ કે જમણી બાજુ ફ્રન્ટ અને બેક ઉપર પણ જે કહી શકાય બ્લેક સ્પોટ આવેલા છે. આ ઉપરાંત ડાબી બાજુમાં પણ બ્લાઇન્ડ સ્પોટ આવેલા છે. પોઝિશન તો આપેલી છે પરંતુ જો કાચની એક્ઝેક્ટલી નીચે આવી જાય તો વાહન ચાલક છે, ડમ્પર ચાલક છે તેને તે ધ્યાન આવતું નથી, જેના કારણે અકસ્માતનો ભય રહે છે. સાથે જ વાત કરવામાં આવે તો ચાલતા સ્કૂટર, સાયકલ અથવા તો પગપાળા જે જતા હોય છે તે દેખાતા ન હોવાની પણ વાત સામે આવી છે. એટલે કે કહી શકાય કે સૌથી વધુ ખતરનાક હોય તો જમણી બાજુ અને પાછળનો જે બ્લાઇન્ડ સ્પોટ છે તેના કારણે અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં પણ જે ડમ્પરો છે તે સતત ચાલતા રહ્યા છે. એક બાજુ કહે છે કે ભારે વાહનો અમદાવાદ શહેરમાં પ્રતિબંધ છે, પરંતુ તેમ છતાં પણ શહેરના અનેક વિસ્તારમાં પ્રતિબંધિત સમય ઉપર જ ડમ્પરો જોવા મળે છે. ત્યારે હવે ખરેખર આ જે ડમ્પર છે, ડમ્પરમાં ટેકનિકલી કારણોસર એક્સિડન્ટ થઈ રહ્યા છે. ડ્રાઈવરને આજુબાજુ કોણ છે તે દેખાતું નથી, સીધા દ્રશ્યો જ તેમને દેખાય છે. ત્યારે હવે ખરેખર જવાબદારી છે તંત્રની અને અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસની કે શું તેઓ અમદાવાદ શહેરમાં જાહેર માર્ગ ઉપર ચાલતા દોડતા ડમ્પરને અટકાવશે કે નહીં. જો ડમ્પર અટકશે તો જ અકસ્માતની ઘટના ઓછી બનશે અને ડમ્પરથી અકસ્માતમાં મોત પણ ઓછા થશે. ત્યારે હવે જોવું રહ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ ઉપરાંત અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ ડમ્પર વિરુદ્ધ કેવા પગલાં લેશે તે જોવું રહ્યું. કેમેરામેન દશરથ ઠાકોર સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.